નમસ્કાર સાથી મિત્રો, હવે આજે આપણે ઉપસ્થિત થયા ટ્રેડ ડીલ બાબતે ચર્ચા કરવા. આ વિશ્વગુરુ જે એફસ્ટીન ફાઇલમાં પોતાનું નામ બચાવવા માટે થઈ આ ટ્રેડ ડીલ રાતોરાત સાઇન કરી આ દેશના ખેડૂતો અને નાના ઉદ્યોગોને જોખમમાં મૂકી દીધા. જોખમમાં એટલે કે નવરા કરી દેવાની વ્યવસ્થા જે આ ગોઠવી આ કહેવાતા વિશ્વગુરુએ. તો આ ભાજપિયાઓ તમે ખાસ સાંભળજો, કેમ કે આ તમારા લીધે જ આ દેશ આજે આ દશાએ આવીને ઊભો છે. એફસ્ટીન ફાઇલમાં નરેન્દ્ર મોદીનું નામ ડાયરેક્ટ અનિલ અંબાણીને એક પંજાબી મંત્રી જે પંજાબના વ્યક્તિ છે એમના થ્રુ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઘણી વખત ચર્ચામાં છે. તેમના નામનો ઉલ્લેખ છે ઘણી ડીલોની અંદર આ વિશ્વગુરુનો. આ વિશ્વગુરુ બાંગ્લાદેશ કરતાં નમાલી હાલતમાં અમેરિકા સામે બોલી શકતા નથી. બાંગ્લાદેશ જેવા બાંગ્લાદેશ દેશે પોતાનો એક્સપોર્ટ ડ્યુટી જે અમેરિકા લેતી હતી એ 0% કરાઈ. જ્યારે આ કહેવાતા વિશ્વગુરુ ઝુકેગે નહીં, ઝુકને નહીં દુંગે ના બધી જે બોલ બચ્ચન કહાની કરે, ફાંકા ફોજદારી કર્યા કરે આ મોદી એમના ભક્તો બધાએ. તો આ ભક્તાઓએ કરી કહાની કે ભાઈ અહીંથી આપણે કોઈ પણ માલ એક્સપોર્ટ કરશું કે નિકાસ કરશું વિદેશમાં અમેરિકામાં તો આપણે 18% ટેક્સ ચૂકવવાનો છે. અને અમેરિકા અહીં કંઈ મોકલશે તો એને મફતમાં છે, કોઈ ટેક્સ નથી ચૂકવવાનો. તો આપણે ઉદાહરણ તરીકે સમજીએ કે ભાઈ અહીંથી આપણે અમૂલનું ઘી અમેરિકામાં વેચવું છે, કિલો ઘી 1000 રૂપિયાના ભાવે, તો આપણે ત્યાં 18% એટલે કે 180 રૂપિયા ટેક્સ ચૂકવવો પડશે. હવે આપણે અહીંથી ઘઉં 1000 રૂપિયા મણના ભાવે વેચવા છે તો આપણે એની પર બીજા 180 રૂપિયા ત્યાં ટેક્સ ચૂકવવો પડશે. હવે આ જ વસ્તુ અમેરિકા અહીં ઇન્ડિયામાં ટેક્સ ચૂકવવા વગર ઘઉં મોકલશે, પછી ડેરી પ્રોડક્ટ મોકલશે. તો આ સીધે સીધું આર્થિક નુકસાન કોને? તો નાના વેપારીઓ, MSME ચલાવતા ખેડૂત રિલેટેડ ચેનલ હોય છે, ફૂડ પ્રોસેસિંગ ચેનલવાળા છે, અમને નુકસાન. ડેરી રિલેટેડ કામ કરી રહ્યા છે એ લોકોને નુકસાન. અને સૌથી મોટું નુકસાન ખેડૂતને, કેમ કે એમને ભાવ વધારવાનું, પશુપાલકને ખેડૂતને જ નુકસાન. ભાવ વધારામાં સૌથી મોટું નુકસાન આ લોકોને જ થવાનું છે. તો આપણા માલની ઉપર જે ટેક્સ લાગે છે એ ટેક્સ બંધ થવો જોઈએ અને ત્યાંથી આવતો માલ છે એની ઉપર ટેક્સ વધવો જોઈએ. તો દેશ ખરેખર આગળ મજબૂત રીતે ચાલે, તો વિશ્વગુરુ બનવા તરફ જઈ શકાય. પણ આ ફાંકા ફોજદારીઓને કોઈ ખબર નથી પડતી. ઉત્સવ મનાવવા નીકળી જ જાય છે, ડીલ થઈ ગઈ, ફલાણું થઈ ગયું. આ ડીલ માત્ર ને માત્ર ખેડૂતોને હેરાન પરેશાન લેણામાં છે અને વધારે લેણામાં ડૂબાડી ખેડૂતોની જમીન વેચી મારાવી નાખવાનું આ ઇન્ટરનેશનલ કાવતરું ડીલના નામે સાબિત થશે. તો મિત્રોને વિનંતી, આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. આ ટ્રેડ ડીલ અને એફસ્ટીન ફાઇલ વચ્ચેની ગેમ જે આ મોદી સાહેબ રમી ગયા છે. એક બીજી વાત કહેવી છે મારે કે આ નુકસાન કેમ થાય? તો ઝીંગાની ખેતી સાથે જોડાયેલા લોકો, જે લોકોને આજથી 2-3 વર્ષ પહેલા અહીં ભારતની અંદર જે ભાવની અંદર એમનું ઝીંગાનું પ્રોડક્ટ